સુમેરે નર ઉતરે પારા. કળિયુગમાં નામનો આધાર કીધો. નને કાનો નામ અને મને કાંઈની મ એવા નામની વાત. એ નામ તો ઓમકારમાંથી છૂટેલા જે 52 અક્ષર છે એના બનેલા છે. એવા નામની વાત નથી. કોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, પણ ગુપ્ત નામ છે સાહેબના, એને વિલા જપે તો ભગવાનનું નામ છે એ બહુ ગુપ્ત છે. જગ જાહેર હોવા છતાં ભગવાનને નિર્મળ મનનો માણસ બહુ ગમે છે. મોહી કપટ છલ છિદ્રનો ભાવા. મને કપટ છલ છિદ્ર કાંઈ ગમતું નથી. ભગવાનનું કામ છે સીધે માર્ગે ચલાવવાનું. સીધે માર્ગે ચાલવાથી અજર અમર ઘરમાં આપણે પગ દઈ શકીએ છીએ. જેને પંચમહાભૂતમાં એકેય ભૂતમાં પગ નથી દેવો અને જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં એને પગ દેવો છે, તો એને ખ્યાલ રાખવો જોઈએ કે હવે હું આ શરીર છું નહીં. શરીર લાંબુ થાય, શરીર ટૂંકું થાય, શરીર કાળું થાય, શરીર ગોરું થાય, શરીર વધે ખરું, શરીર ઘટે ખરું. પરિવર્તન પામનારી ચીજ હોય તો એ આપણું શરીર છે. આ ચરખાની કોઈ આશ ન કરશો. આ ચરખો નહીં રે હરખો. આ કોને બનાવ્યો? પવન ચરખો. મનુષ્ય દેવની દુર્લભ છે. આપણા ઉપર એની કૃપા ઉતરી એટલે આપણને એને મળ્યો. તો હવે એનો શ્વાસનો ઉપયોગ એની યાદીમાં કરવા જેવો છે. કોઈના બંગલા જોઈને આપણે આપણા ખોબા ભાંગી ન નખાય. જગતમાં હાસી થાય અને કાંઈ વરે નહીં, હેરાન થઈ જાય. ખોટી ભક્તિ ન કીજીએ, જગમાં થવાની હાસી. જગત દાજ કાઢે. જોમાંથી પીછે ઉપજે, સોમાંથી આગે હોય. કામ ન બગડ્યા આપણા અને આ જગત હશે નહીં. ઉજળી બીચમાં ડાઘ તો દેખાય આવે તરત. માણસો બહુ ચબરાક થઈ ગયા છે અત્યારે. કડીકાળના માણસો બહુ ચબરાક એટલે બહુ જ હોશિયાર. મારા જેવો કોક હોય ભાગળ ઉતરો, એને આ જગતની કોઈ બાજી ખેલવી ન હોય. એનું ચિત્ત બાજી ઉપર રાજી જ ન હોય. ન જાણો પિયા કોણ બાત પર રાજી. બાજી ગરકો કોઈ બોજે નહીં અને ચિત્ત બાજી છે ભાઈ. ન જાણું પિયા કોણ બાત પર રાજી. હે મારા માલિક, હે મારા પિયા એટલે પતિ, આ તો કઈ વાતો પર રાજી છો? હા, સંતો ભાઈ પૂરા ગુરુ મિલી આયા, મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ કીધા એટલે અજગતરાય છે ખરા, તો જ પૂરા ગુરુ કે. મેં તબ જાણું, હું ત્યારે જ જાણીશ. પૂરા ગુરુ કી એ નિશાની અપનાહી આપ લખાયા. પૂરો ગુરુ એને કહેવાય કે તમારા ઉપર ત્યાં તમારું
ધ્યાન જોડાવે. એ પૂરા ગુરુ હોય તો જ શક્ય બને એવું છે. નકર ફરાફૂરી પકડાવી અને તમને ધંધે લગાડી દેતા પંડા લોકોને બહુ આવે. આ કાંઈ કરવું ન પડે અને ટેસ્ટલી છે. કાંઈ બીજું વિચારવાનું આવે જ નહીં. કૃષ્ણ તો કૃષ્ણ છે, દ્વારકાનો રાજા છે, એની ઘરવાળી મરઠણબાઈ એટલે રૂકમણી. એ રૂકમણી છે એ અને કૃષ્ણ બે ગાડામાં જોઈતા બળદિયાની જગ્યાએ, અને પછી એ ગાડામાં ઉર્દુ ભાષા બેઠા. ગોવિંદથી ગુરુજીને અધિક માનજો. વેદ પૂરે છે જેની શાખા. કૃષ્ણ રૂકમણી રથે જુતાણા, મારી પાસ બેઠા ગુરુ દુર્વાસા. હે મન, તું દ્રઢ કરી લે વિશ્વાસા, તો તારી પૂર્ણ હોય સબાસા. કૃષ્ણ અને રૂકમણી બે માણસ બળદિયાની જગ્યાએ ગાડામાં જોતરાઈ ગયા અને મારી પર બેઠા ગુરુ મહારાજ. મનને કીધે મન, તું દ્રઢ કરી લે વિશ્વાસા, તારી પૂર્ણ હોય સબાસા. ભેગો છે એને ભાળવાવાળા બહુ ઓછા હોય છે. જવલે જ ભેગો છે એને કોઈ ભાળતું હોય. નકર ઈચ્છાઓ કરે જીવને આશા ડુંગર જેવડી. મારે વાં જ આવશે, ભજન મળશે એટલે મને વિટામિન મળી જશે, મને બાટલા ચડી જશે. ત્યાં તો કડર ભૂખ હતી મારે પડે અને ભજન મગરાય કાઢે બાપુ. ત્યાં એમ પછી કાંઈ બોલાય નહીં. એ પહેલાંથી જ ચેતી જાવ બાપા, ઘડી ભરની ખબર નહીં પડે. કાલની વાત કાળ માથે જજુમી રહ્યો, જેમ ચેતરની માથે બાજને ચેતરને એમ થાય કે આખો પંખી પરમાસી છે, મારી ઉપર તડકો ન આવે ને એટલે છાયા કરે છે. એ જે વિચારે ન વિચારે ત્યાં બાજ છે એની માથે પડી અને પાંખને ફેલાવી અને ચોય તરફથી ક્યાંય બહાર નીકળી ન શકે. પછી એને ચાંચ મારી મારી અંદરથી માઉસને લોચાને બધું કાઢી નાખે અને ખાઈ છે. હા, એ વાત નથી કાંઈ. બાળનાથે કીધેલું એના પહેણ્યારો છો તો કે હા, પોતાની બૈરીને લઈને આવ એટલે બેયના એકાને કાન મીંડી નાખ. રામદેવ પીર પોતે બે ઘરે ગયા. રાણીને કીધું કે હે રાણી, ગુરુજી પાસે હૃદયની વાત છે અને મારે જાણવી છે, જેથી કાંઈ જાણવું નહીં રહે. તો ગુરુજીએ તમારો આગ્રહ રાખ્યો છે, કેમ કે ડાબુ આમ એટલે માંગે તમે બિરાજો અને આપણે જાય ગુરુજી પાસે. પછી જાય છે તો ગુરુ મહારાજ રાજી થઈ જાય છે. ગુરુ મહારાજને ખ્યાલ આવી ગયો કે મેં અંદર વિચાર્યું હતું એ પ્રમાણે બહેનું. પછી એના બેયના હૃદય ખોલી એને બંદી કરી, એની આરતી ઉતારી, એની ટીડા ટપકા કરી, જે કાંઈ પ્રસાદ હોય ધરી અને પછી એને બંદી કરે છે. અને પછી એને આટા કરે છે, આટા વાળે એની આરતી ઉતારે છે, એને ચરણ પક્ષાન કરે છે, ચરણામૃત પડીએ છે. કારણ કે ચાદર ઓઢવી એટલે દેહાધ્યાસ છોડવો. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા એટલે ગુરુનું જે શરીર છે, જે પિંડ બ્રહ્માંડથી પર છે, એ શરીર ચેલામાં સમાઈ ગયું. અને ચેલો છે એ આ શરીર જે છે નાશવંત ફેરફાર થવું એમાં સમાઈ ગયું. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા. બાંધલિયાને
દો દેહ અને પ્રાણ એક. ગુરુજીને યુક્તિ કરતા આવડે છે એટલે એને યુક્તિ કરી અને એને બતાવ્યું. બેનો થઈ જાય એક તો ત્રણ ભવન નહીં તોલે, ત્રણ ભવન એની તોલે આવતા નથી. પ્રગટની ભક્તિ તમામ પ્રકારના સુખને દેવાવાળી છે. ખાલી તમારે સારા વિચાર કરવાના છે. આપણે લઈને મનથી કોઈ કોઈનું ખરાબી ઈચ્છવાનું નથી. કર્મ એવું નહીં કરવાનું કે આપણે છૂટી જાય અને જેને આપણે ભેટમાં લીધો હોય એનો એક કેદ થઈ જાય. અને આપણે મુખમાંથી એવું નહીં બોલવાનું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. જો ડૂબાઈ જાય તો તુલસી આય કરીબ કે કભી ન ખાલી જાય. મોआ ઢોર કે જામ से લોહા ભસ્મ હો જાય. જીવતા જીવની મરેલાને હિસાબે જે લોખંડ હોય એમાંય ચા પડી જાય છે, તો જીવતા જીવની જે આ હોય હાય હોય એ શું ન કરે, એ બધું કરવા સક્ષમ છે. એટલે એક ડગલું ભલે ભરી પણ એ ડગલું પાછું ભરવું ન પડે એવું ભરી, જેથી કરી અને આપણને ખ્યાલ આવે. તો પ્રગટની ભક્તિ કરજો. 9:30 થી 11:30નો ટાઈમ છે. કોઈ પણ વ્યક્તિ આવી શકે. હવે આપણે મયુરભાઈને કહી કે તમારી અમૃતવાણીનો લાભ આપો.